સિવિલમાં ચોથા વર્ગની મહિલા કર્મચારી સાથે મારામારીને પગલે ભારે હોબાળો. મહિલા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. સવારે ચોથા વર્ગની એક મહિલા કર્મચારી સાથે દર્દીના સગા દ્વારા મારામારી કરવામાં આવતા સુપ્રિન્ટેન્ડન્ટ અને RMOના રાજમાં ચોથા વર્ગના કર્મચારીઓને આ રીતે માર ખાવાની નોબતો આવી રહી હોવાની વાતો ઉઠી છે. સવારે ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મચારી પવન મારતા હતા ત્યારે સગા ત્યાંથી ચાલવા લાગતા તેઓ દ્વારા સગાને થોડીવાર સાઈડમાં ઊભા રહેવાનું કહેવામાં આવતા સગા દ્વારા મહિલા કર્મચારી સાથે ઉદ્ધતભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મામલે મારામારી સુધી પહોંચી ગયો હતો અને સગા દ્વારા મહિલા કર્મચારી સાથે મારામારી કરી તેની બંગડીઓ તોડી નાખવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા. બીજી બાજુ મહિલા કર્મચારી સાથે સગાએ મારામારી કરી હોવાની ઘટનાને પગલે અનેક કર્મચારીઓ રોષે ભરાયા હતા અને પોતાની સુરલાને લઈને પ્રશ્નો ઉઠાવી પોલીસ ચોકી બહાર ભેગા થઈને વિરોધ નોંધાવવા લાગ્યા હતા. ત્યારે હોસ્પિટલ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કલ્પનાબેને જણાવ્યું હતું કે આજે સવારે તેઓ ટ્રોમા સેન્ટરમાં પોતું મારી રહ્યા હતા અને કોઈ દર્દીના સગા વચ્ચે ગાળાગાળી થવા લાગી અને તેમણે તેઓએ થોડીવાર માટે સાઈડમાં ઊભા રહેવાનું, સુકાઈ જાય પછી ત્યાં જવાનું કહ્યું ત્યારે તેઓ હટી ગયા હતા અને બાદમાં ફરીથી ત્યાં આવતા તેમને કહેવા લાગ્યા કે એક મહિલા અને બે પુરુષ તેમનો ગાળો આપવા લાગ્યા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. તેથી ગાલી ગલોચ કરી મારામારી કરવા લાગ્યા અને આ સમગ્ર મામલે સિવિલના ચોથા વર્ગના કર્મચારીઓ આજે સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. આ તો એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા ત્યાં સુધી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માવસીમ જો ઊંધું સિંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો. એ રોકડાનું કામ સિક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી. તો સિક્યુરિટી ગાર્ડ શું કરે? પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સિક્યુરિટી નું ઉભું રહેવું જોઈએ ને. આ કલ્પનાબેન ને માર્યું કેમ? પોરકલાસ વાળાને ઇજ્જત નથી, એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો. તો પછી कल्पना क्या हुआ था? पोछा लगा रही थी, पोछा लगाते लगाते उसको मैं बोली कि आना मत भैया, पोछा लगाए थोड़ा उधर रुक जा. फिर भी वो चलते गया. फिर दोबारा आया तो फिर दोबारा आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया, गीला है पोछा लगा रही हूँ. तो मेरे को गाली देने लगा गंदा गंदा. और